પિતા, તમારો પુષ્કળ આભાર માનતા સ્તુતિ કરું છું. ખાસ કરીને પ્રભુ, જે વચનનો પ્રકાશ પ્રભુ તમે અમને આપવા માંગો છો, અને પ્રભુ જે રીતે તમે અમને દોરી જાઓ છો પ્રભુ, એના માટે પુષ્કળ આભાર માનીએ છે. જે સ્થિતિમાં પ્રભુ અમે હતા, અને આજે જે સ્થિતિમાં તમે અમને લઈ આવ્યા છો, અને જે સ્થિતિમાં અમને લઈ જશો, એ સગળી બાબતનું પ્રભુ પરમેશ્વર તમારી પાસે પૂરેપૂરી નોંધ છે. એના માટે પ્રભુ આભાર માનીએ છે કે પ્રભુ, અમારા પર તમારું પૂરેપૂરું નિયંત્રણ છે. એના માટે તમારો આભાર માનીએ છે. પિતાજી, આ સમયે પ્રભુ અમે અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છે. આ નાની તોડીને પ્રભુ પરમેશ્વર તમે આશીર્વાદિત કરો. તમારી ઉપસ્થિતિ, તમારી હાજરી પ્રભુ પરમેશ્વર અમારા માટે બહુ અગત્યની છે. ત્યારે બાપ, તમે મદદ કરજો કે પ્રભુ પરમેશ્વર અમે તમારો અનુભવ કરી શકીએ. તમારી હાજરીનો પ્રભુ અમે અનુભવ કરીએ, અને સ્પર્શ પ્રભુ થાય એવું તમે થવા દેજો. આ સમયે પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છે. આ પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં સાંભળો, અંગીકાર કરો બાપ. આજે બાઇબલ સ્ટડી કરતા એક મંડળીની જે અગત્ય કે આપણામાં શું હોવું જોઈએ, એના ઉપર આપણે જોવા. મંડળી કદીએ સારા સંદેશાથી કે ઉત્તમ ગીતોથી બંધાઈ નથી. મંડળી કદીએ સારા સંદેશાઓથી અને ઉત્તમ ગીતો કે જે સૂરમાં કે બધા જ વાજિંત્રા સાથે કે ખરા અર્થથી તમે ગાતા હોવ, તેનાથી બંધાઈ નથી. મંડળી જો બંધાઈ હોય તો સૌથી પહેલી બાબત એની અંદર જે જોઈએ છે એ છે દેવની હાજરી, પવિત્ર આત્માનું સામર્થ્ય. અને જો આપણી અંદર એ પવિત્ર આત્માનું સામર્થ્ય નથી, પવિત્ર આત્માનું સામર્થ્યનો મતલબ થઈ જાય, એટલે હું એવું નથી કહેવા માંગતો કે આપણે કોઈ એવી ડિનોમિનેશન્સ કે એવી કોઈ લોકો જે લોકો છે તે એક્સ્ટ્રીમિસ્ટ જે લોકો છે એના જેવું આપણે નથી કરવા માંગતા, પણ જે બિબ્લિકલ છે, જે બાઇબલ આધારિત છે, એને આપણે જોવા માંગીએ છીએ. ગયા અઠવાડિયાની અંદર એક બર્ડન મારી પાસે હતું, ને જે મને રિયલાઇઝ થયું કે મારામાં કઈ કમી છે, મારામાં કંઈક એવી બાબતો છે કે જે ખૂટે છે, જેને કારણે મારે પ્રભુ પાસે જવું જોઈએ. અને ગયા અઠવાડિયામાં છે તે આ બાબતનું રિયલાઇઝ થયું, અને તે જે કલમ જે મને મળી તે આ હતી, 1 કોરિન્થીયનો 14મો અધ્યાય ને તેની 12મી. ખાસ કરીને મંડળીને દ્રઢ કરે, મંડળીની અંદર આપણને બિલ્ડ કરે એવા વરદાનોની આપણને જરૂર છે. જો આપણે આ સ્પિરિચ્યુઅલ ગિફ્ટની જો એક્સપેક્ટેશન નહીં રાખીએ, જો આપણે એમ કહીએ કે મારે ના અન્ય ભાષા તો મને નથી જોઈતી, કારણ કે તો પેન્ટિકોસ્ટલ વાળા એ કરે છે, મને બીજી કઈ આ વસ્તુ નથી જોઈતી, કારણ કે તો બીજા ડિનોમિનેશન વાળા કરે છે. તો આ કોઈક એક સંસ્થા કે કોઈક એક પંથના લોકોનું નથી, આ બાઇબલનું છે. અને બાઇબલ જો એમ કહે છે કે પ્રભુના અલગ અલગ દાનો છે, જેમાંનું અન્ય ભાષાનું દાન છે, પ્રબોધ કરવાનું દાન છે, ટીચિંગનું ગિફ્ટ છે, અને એવા બહુ બધા ગિફ્ટ આપણને બાઇબલમાં લખેલા છે કે જે કેટલા વરદાનો આપણને આપવામાં આવે. તો આજે આપણે આ વસ્તુ જાણવાની બહુ જરૂર છે કે શું આપણે એ વરદાન માટે ઉત્સુક છે? શું આપણને ખાલી જ્યારે આપણે ફેલોશિપમાં ભેગા થઈએ છે ત્યારે તમારી ને મારી અગત્યતા ખાલી એક જ બાબતની છે કે હું મારા પાપોથી છુટકારો પામું અને હું શુદ્ધ થાઉં અને પવિત્ર થાઉં? અને જો હું એક જ દિશા તરફ જાઉં કે હું પાપમાંથી છુટકારો પામું, શુદ્ધ થાઉં, પવિત્ર થાઉં અને દેવની ઈચ્છા જે છે તેને હું પૂરી કરું, પણ દેવની ઈચ્છા એ પણ છે કે આપણે બંધાતા જઈએ. અને બંધાવવા માટે, જેમ કે આજે અહીંયા જો તમે અહીંયા દિવાલમાં અંદર ઈંટ હશે, અંદર ઈંટ હોય, અને એ ઈંટ
ની બાજુમાં બીજી ઈંટ હશે, એની બાજુમાં બીજી ઈંટ હશે, પણ એ ઈંટ એકબીજા સાથે જોઈન્ટ એમનેમ ના થાય. તો એ બેને જોઈન્ટ કરવા માટે તમારે એનો સિમેન્ટ અને રેતીનું જે મટીરિયલ છે, જે મિશ્રણ છે, એ બેને મૂકવું પડે, ત્યારે એ બે ઈંટ જોડાઈને રહી. આપણા ફેલોશિપની અંદર જો આજે આપણે એક ઈંટ બની ગયા, મતલબ કે આપણે પહેલા નકામા હતા અને આપણે હવે કામના થયા, તો કામના થયા તો જે કામનું જે છે તે જોડાવવાનું છે. તો જો આપણે જોડાવવા માટેની જો વાત કરીએ આપણે, તો જો પવિત્ર આત્મા આપણને બાંધવા માંગે, પવિત્ર આત્મા જ્યારે એમ કહે છે કે જો તમે આ ઇંગ્લિશ બાઇબલમાં આ રીતે લખેલું છે, ઇટ ઇઝ ધ સેમ, આ એક્સપાન્ડેડ વર્ઝન છે, એક્સપાન્ડેડ. It is the same with you, since you eagerly desire, આમાં આ વર્ડ વાપરેલો છે, eagerly desire. જો તમારી સખત ઝંખના હોય, eagerly desire spiritual gift, seek most of all of have the gift that help the church grow stronger. એનો મતલબ એમ થાય કે ચર્ચને બાંધવાને માટે એ વરદાનો બહુ જરૂરી છે. આ 12મી કલમ આ રીતે કહે છે, અને કોમન લેંગ્વેજમાં ફરીથી આપણે તમે પવિત્ર આત્માની બક્ષિસો મેળવવા આતુર છો. તમે પવિત્ર આત્માની બક્ષિસો મેળવવા આતુર છો, તો મંડળીની ઉન્નતિ કરે તેવી, મંડળીની ઉન્નતિ કરે તેવી, વ્યક્તિગત નહીં, મંડળીની ઉન્નતિ કરે તેવી બક્ષિસોનું વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનો યત્ન કરો. એટલે કે આપણી ફેલોશિપમાં હવે જેની જરૂર છે આપણા બંધાવાને માટે, આપણે બંધાતા કેમ નથી? કારણ કે આપણે આ જે પવિત્ર આત્માથી ભરપૂર થવું અને પવિત્ર આત્માના દાનો વિશેની જે આપણી પાસે જે ભૂખ અને તરસ હોવી જોઈએ એ બહુ ઓછા પ્રમાણમાં છે. અત્યારે આપણી પાસે ભૂખ અને તરસ શાની છે? તો આપણે એક જ વસ્તુ કહીએ, પ્રભુ હું બધા પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાઉં. તો તે તો આ પૃથ્વી ઉપર તમારાથી નથી થવાનું. બધા પ્રકારના પાપમાંથી જે પાપો જે તમારા ક્ષેત્રમાં જે પ્રભુ તમને ક્લિયર કરતા જાય છે, જેમ કે આજથી મને 5 વર્ષ પહેલા કેટલા પાપો પ્રભુએ મને નહોતા બતાવ્યા, અને આજે મને એ બાબતો રિયલાઇઝ થાય છે કે આ સીન હતું. તો જેમ જેમ પ્રભુ મને બતાવતા જાય છે, જેમ જેમ પ્રભુને ખબર પડતી જાય છે કે હું એના ઉપર વિજયવંત થતો જાઉં છું, તેમ તેમ એ બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરે છે. જેવી રીતે બાળકોના સ્કૂલની અંદર જો ધારો કે એક બાળકને બરોબર ગણિત કે કોઈ સબ્જેક્ટ નથી આવડતું, તો ઇમિડિયેટલી ટીચર એને બીજું નવું, ચાલ ઠીક છે તને નથી આવડતું છોડી દે, બીજું કંઈક આપણે નવું શીખીએ. એવું તો નથી કરતા કોઈ શિક્ષક? તો પૃથ્વી પરના શિક્ષક બી આવું નહીં કરે, તો આકાશમાંના શિક્ષક પણ આવું નહીં કરે. એટલે જ્યાં સુધી આપણે જે બાબતો ઉપર વિજય નથી મેળવતા, ત્યાં સુધી બીજું ચેપ્ટર લર્ન કરવા માટે તમારી પાસે ખુલતું નથી. તો તેવી જ રીતે તમારી પાસે સાયકલ ચાલતી રહે, લાંબો સમય છે, પણ આ જે દાન છે એ તમને મળી શકે છે, અને એ દાન ચર્ચને બિલ્ડ કરવા માટે તમને મળે. ચર્ચને બિલ્ડ કરવા માટે. ચર્ચ સંદેશાથી બિલ્ડ નથી થતું. ચર્ચ એકલી આરાધનાથી બિલ્ડ નથી થતું. બરોબર છે? ચર્ચ દરેક વ્યક્તિની જે આતુરતા છે અને આત્માનું જે દાન છે એને મળવા દ્વારા આપણે બંધાતા જઈએ છે. કારણ કે આજે જસ્ટ એક ઉદાહરણના તौर પર આપણે કરીએ, આજે ધારો કે હું આત્માથી ભરાયેલો ના હોઉં, કાં તો પ્રભુએ મને આત્માનું દાન ના આપે, તો હું કોઈ બી વ્યક્તિને સહન જ ના કરી શકું. સહન ના કરી શકું તો તે સમયે છે તે આપણી ફેલોશિપ કેવી રીતે બંધાય? ફેલોશિપ બંધાય નહીં. ભલે આપણે બધાને ગમતું હોય, કદાચ આજે આપણા બધાને એકબીજા સાથે ફેલોશિપ કરવાનો મતલબ એવો થાય કે નેત્રંગમાં મળવું, નેત્રંગમાં મળવું.
પણ શું આપણે ચર્ચ બિલ્ડ કરી રહેલા છે? આપણે ચર્ચ બિલ્ડ કરી રહેલા છે? મને લાસ્ટ વીક એક પ્રશ્ન આવેલો કે જ્યારે હું આ જગ્યા પર આવું છું, જ્યારે મારે અહીંયા આવવાનું થાય છે, ત્યારે મને મારા ભાઈઓ અને બહેનોની અગત્યતા મને કેટલી રહે છે? તમે વિચાર કરો ને. આજે ધારો કે જે ભાઈઓ ને બહેનો જેની સાથે મારે ફેલોશિપ કરવાની છે, એમના માટેની મારી આતુરતા કાં તો મને એમની કેટલી જરૂર છે. અને જો તમને એમ થાય કે ના મારે કોઈની જરૂર જ નથી, તો તમારી ફેલોશિપ થવાની નથી. તમે એ જ વિચાર કરો કે જ્યારે તમે ઘરેથી નીકળો કાં તો તમે બેઠા હો ત્યારે તમને રિયલાઇઝ થવું જોઈએ કે મને આ બધા લોકોની કેટલી જરૂર છે. ને જો આપણે આ રિયલાઇઝ જ નથી કરતા કે આપણે બધા લોકોની જરૂર છે, તો પછી તો બંધાવાનું કહે જ નહીં. ખાલી તમે અહીંયા જે આવો છો ટીચિંગ લેવા માટે આવો છો. જેવી રીતે કોચિંગ ક્લાસ ચાલે, કોચિંગ ક્લાસની અંદર જે લેક્ચર જે ત્યાં અટેન્ડ કરવાના હોય છે એ શીખી લઈ, શિક્ષક સારી રીતે શીખવાડી દે, જેવી રીતે ખાન સર શીખાડે અને બીજા બધા સર શીખાડે ને તમે એમ થાય કે એકદમ સરસ ટેકનિકથી બધું સમજ પડી જાય અને એ થઈ જાય, ઓકે પતી ગયું. પણ એમના સ્ટુડન્ટ સાથે જે રીતે ખ્રિસ્તનું મંડળી સાથેનું જે કનેક્શન હોવું જોઈએ, કે આપણું જે એકબીજા સાથે કનેક્શન હોવું જોઈએ, એ કોચિંગ ક્લાસમાં થાય નહીં થાય. સો અહીંયા આપણે છે તે ચર્ચ તરીકે મળવા આવીએ છીએ, ચર્ચ તરીકે એસ્ટેબ્લિશ થવા માંગીએ છીએ. તો એના લીધે કરીને આપણે આ બાબતની એક ઝંખના રાખવી જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ તમને ને મને અહીંયા આવવા માટે ભાઈઓ અને બહેનોની મને કેટલી જરૂર છે. અને જો આપણને જરૂરિયાત નથી લાગતી તો એ સૌથી મોટો પ્રોબ્લેમ છે, સૌથી મોટો પ્રોબ્લેમ છે. અને આગળ વધીએ તો ત્યાં આવે કે જો હવે અમે ભેગા થઈ જઈએ છીએ અને અમને ખબર પડે છે તો પ્રભુ તમે અમને બાંધવા માંગો છો, જ્યારે તમે અમને સ્થિર કરવા માંગો છો, તો તમે અમને પવિત્ર આત્માના દાનો પણ આપો. પવિત્ર આત્માના દાનોની જરૂર છે. ને લાસ્ટ એની અંદર જ્યારે હું આ બાબત માટે પ્રભુએ મને કન્વિન્સ કરેલો, ત્યારે આ બાબત મેં મારા હૃદયની અંદર કીધેલી કે કોઈ વ્યક્તિ ધારો કે મને જે કઈ રીતે સમજવા માંગતો હોય, તો પ્રભુ મને પરવા નથી, મારે તમને ખુશ કરવા છે, મારે તમને ખુશ કરવા છે. એટલે કોઈક માણસ આવીને એમ કે બ્રધર આ તો તમે પેન્ટિકોસ્ટલનું ટીચિંગ આપી રહેલા છો, ઓકે મને પ્રોબ્લેમ નથી, હું બાઇબલનું ટીચિંગ આપી રહેલો છું. બાઇબલ કહે છે આ દાન છે અને એ દાનને મંડળીના બાંધકામ માટે પુષ્કળ અગત્યતા છે. અને જો આપણી પાસે બ્રધર આ દાન નથી, આ દાન આપણી પાસે નથી, તો આપણે જોડાઈને નહીં રહી શકીએ. આજે તમે ને હું એકબીજાને સહન નહીં કરી શકીએ. આજે ઘણા બધાની ભૂલ, તકલીફો, મુશ્કેલીઓ અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકીએ. એના માટે આપણને આ દાન જરૂરી છે. પવિત્ર આત્માથી ભરપૂર થવું. અને પવિત્ર આત્માથી ભરપૂર થવું માં એવું જરૂરી નથી કે જ્યાં આપણને અન્ય ભાષા આવડવી જોઈએ. એ એવિડન્સ છે. પ્રભુ એવિડન્સ આપે તો બેસ્ટ છે, અને નહીં આપે તો પણ પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની મંડળીના બાંધકામ માટે આપણે જોઈએ, આગળ વધતા જઈએ. અને અહીંયા જેમ કે આગળનો જો તમે એ કરો તો અન્ય ભાષા વિશે જો આપણે થોડુંક સ્પષ્ટીકરણ એનું આપણે જોવા માંગીએ છીએ. એમાં જ આપણે જોઈએ કોરંથીમાં આપણે જોઈએ 4th કલમમાં 14મો અધ્યાય અને 4th કલમ. અને અહીંયા એમ કહે છે કે અન્ય ભાષાઓમાં બોલનાર વ્યક્તિ માત્ર પોતાની જ ઉન્નતિ કરે છે.
બરોબર છે. અન્ય ભાષામાં બોલનાર વ્યક્તિ પોતાની જ ઉન્નતિ કરે છે. અને 12મી કલમ શું કહે છે? પવિત્ર આત્માની બક્ષિસ મેળવવા આતુર છો તો મંડળીની ઉન્નતિ કરે. સમજ પડી? ઓકે, હું આપણા ટ્રાન્સલેશનની અંદર જો કરું, જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે. અને 12મી કલમ એમ કે છે, એ પ્રમાણે તમે પણ આત્મિક દાનો પ્રાપ્ત કરવાને ઉત્સુક છો, માટે મંડળીને ઉન્નતિને અર્થે. બરોબર છે. એટલે મંડળીના ઉન્નતિને અર્થે આપણને આત્મિક દાનોની બહુ જરૂર છે. અને વ્યક્તિગત દાનો એટલે કે જો પ્રભુ તમને ને મને અન્ય ભાષાનું જો દાન આપે, તો આપણે એ દાનો આપણા ઘરે પર્સનલ લાઈફમાં, પ્રાઇવેટ લાઈફની અંદર આપણે પ્રેયરમાં આત્મિક ઉન્નતિ આપણને થઈ શકે ઇન્ડિવિજ્યુઅલ. અને એ કરવાની કોઈએ મના નથી કરી, ને એ થવી જોઈએ. કારણ કે ઘણી વખત આપણને નથી ખબર હોતી કે આપણે કેટલું બોલીએ. જેમ કે આજે ધારો કે એક પ્રેક્ટિકલ આપણે વાત કરીએ કે સિસ્ટર, ધારો કે પ્રભુએ તમારા પર બહુ મોટા ઉપકારો કરેલા હોય, બ્રધર તમારા પર અઢળક તકલીફોમાંથી કાઢેલા હોય, તો બી તમે એટલી વસ્તુ બોલીને તમે કેટલું બોલી શકો? કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક પ્રાર્થના એટલી કરાવી શકો? નહીં, નહીં થાય. ઘણી બધી વખત આપણે આપણા મેં ઘણી વખત તમને કીધેલું છે કે હું ગુજરાતી ભાષાને પ્રિફર કેમ કરું છું? કારણ કે ગુજરાતી ભાષામાં હું મારી જાતને બહુ સારી રીતે એક્સપ્રેસ કરી શકું. બરોબર છે. એટલે આજે ધારો કે આપણે પ્રભુ પાસે જે દાનો માંગીએ છે, જે બાંધકામ માટે જે દાનો માંગીએ છે, અને આપણા પર્સનલ લાઈફ માટે બી આપણે જો દાનો માંગીએ છે, તો તેની અંદર જો અન્ય ભાષાની બાબત આપણી પાસે આવે, તો ત્યાં આપણે વ્યક્તિગત રીતે એટલે કે જ્યારે આપણે નથી, બહુ બાબતો તમે રડી પડો છો. ધારો કે રડી પડો છો એટલે કે જ્યારે પ્રભુ પાસે જાઓ અને તમારા આંખમાંથી આંસુ નીકળે છે. પણ હજી બી કંઈક બાબતો એવી છે, હજી બી એવું છે કે તમે દેવ સાથે વાત કરી શકો છો. કારણ કે અન્ય ભાષા 14માં એમાં તમે જુઓ, 14મો અધ્યાય અને તેની બીજી કલમ એમ કે છે, કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસોની સાથે નહીં પણ દેવની સાથે બોલે છે. બરોબર છે. એટલે આપણી પાસે એટલે કે જ્યારે આપણે પર્સનલ લાઈફમાં જે ડિફીટ થઈએ છે, આપણે પર્સનલ લાઈફની અંદર જ્યારે આપણે ઘણી વખત આપણે નથી એક્સપ્રેસ કરી શકતા, આપણે દુઃખી હોઈએ છીએ અંદર, અને ત્યારે આપણે કેવી રીતે બોલીએ? ત્યારે આપણને ગુજરાતીના કેટલાક શબ્દ, હિન્દીના શબ્દ, અંગ્રેજીના શબ્દ કે બીજી કોઈ ભાષાના શબ્દ તમારી પાસે કેટલાક નથી હોતા એને વ્યક્ત કરવાને માટે. અને ત્યારે અન્ય ભાષાને આપણે એ સહારો લઈને આપણી પાસેથી અંદરથી દેવ આપણને બોલાવડાવે. અને આપણે અભિલાષા રાખવી જોઈએ. આપણે એવું નહીં કે હું ખાલી અન્ય ભાષા પર ફોકસ કરું છું. કારણ કે પાઉલ પ્રેરિત એવું કહે છે, એના કરતા બી એક બાબત છે કે જે ઉત્તમ છે, ને તે છે પ્રબોધ કરવું. અને પ્રબોધ કરવું એના કરતા બી ઉત્તમ છે. પણ આ બધા રૂમ છે. જેમ કે પહેલા આપણે ઉપરના રૂમની અંદર ફેલોશિપમાં બેસતા હતા, કેવું લાગતું હતું? બરોબર ને? હા. પણ આજે અહીંયા આવી ગયા, હવે કેવું લાગે છે? બરોબર ને? સો બધી જ જગ્યા પર જેમ કે અન્ય ભાષાનો તો એક અલગ રૂમ છે, એક અલગ એરિયા છે કે જે સારો છે. પણ તમે એવું ના કહો કે ઉપરનો રૂમ નથી મજા આવતી, અહીંયા એના કરતા નીચે જે કેફેટેરિયા છે તે વધારે સારો છે. એવી રીતે નહીં, બધું જ પોતપોતાની જગ્યા પર સરસ છે. એટલે કે જેમ કે પ્રબોધ કરવાનું જે દાન છે એ મંડળીની, વ્યક્તિની ઉન્નતિ કરવા માટે છે. બરોબર છે. જ્યારે અન્ય ભાષાનું જે દાન છે એ ઇન્ડિવિજ્યુઅલ પર્સન્સના લાઈફની અંદર એને બળ આપતું હોય છે. એ દેવ સાથે એની ભાષામાં વાત કરી શકતો હોય છે.
અને આ બાબત આપણે લર્ન કરવાની છે. એક મંડળી તરીકે આપણે એ બાબત જોવાની જરૂર છે કે પ્રભુ તમને ને મને બીજા કયા દાનો આપવા માંગે છે. એ દાનો તમે ને હું ચૂઝ ના કરી શકીએ. આ દાન હું ને તમે ચૂઝ ના કરી શકીએ. અહીંયા જે પ્રમાણે લખેલું છે કે એ દેવ નક્કી કરે છે. દેવ નક્કી કરે છે કોને શું આપવું. અને એ જ બાબત આપણે પ્રભુ પાસે માંગીશું કે પ્રભુ તમે અમને બાંધવાને માટે તમે કયા દાનોથી અમને તમે એ બક્ષિસો આપવા માંગો છો. તમે એ જે દાન છે એ કોને કયા કયા દાનો આપવા માંગો છો. મહત્વની બાબત છે, શું આપણે આતુર છીએ એ દાનો મેળવવા માટે, કે શું આપણી પાસે અવિશ્વાસ છે. આપણી પાસે અવિશ્વાસ છે કે પ્રભુ એ તો પહેલી સદીમાં એ બધા દાનો કામ લાગતા હતા, આજે નથી કામ લાગી રહેલા. આજે મેં આટલા વખતમાં આટલા સમય થયા, ભાઈ મારી સાથે છે, મેં ફર્સ્ટ ટાઈમ આ અન્ય ભાષા માટે બોલેલો છું. કરેક્ટ છે બ્રધર? આટલા વર્ષમાં સ્નેહા મારી સાથે છે, મેં કોઈ દિવસ આ વસ્તુ નથી બોલ્યો, કારણ કે મને હવે ખબર પડી છે કે એની અગત્યતા બહુ છે. જો બંધાવવું છે તો આ આત્મિક દાનોની જરૂરિયાત તમને ને મને બહુ છે. હું એકલો કંઈ નહીં કરી શકું, તમે એકલા કંઈ નહીં કરી શકો, અને આપણે ભેગા મળીને કંઈ ના કરી શકીએ. જો આપણે ભેગા મળીએ તો પ્રભુએ આપણામાં ઉતરવું જ જોઈએ, ઉતરવું જ પડશે, અને એમણે જ બાંધવું પડશે. તમારી ને મારી ઈચ્છાથી નહીં. જેમ કે તમારું ને મારું તારણ, એટલે યોહાનની લખેલી સુવાર્તામાં એવું કહેવામાં આવે છે કે જે કઈ બાબતો આપણને કીધી તે માણસની ઈચ્છાથી નહીં, લોહી એટલે કે લોહીથી એનાથી નથી થયું, માંસથી નથી થયું, પણ એ દેવની ઈચ્છાથી થયું છે. તેમ મંડળીનું જે બાંધકામ છે એ દેવની ઈચ્છાથી થાય, અને એ બાબત આપણે માંગવી જોઈએ. અને આપણે એ બાબત માટે આપણે આગ્રહથી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. એના માટે મારે સવાર સુધી રાહ જોવાની જરૂર નથી. મારે સવારે સુધી એવું નથી કહેવાનું કે અમે પ્રેયર મીટિંગ તો સવારે છે, સવારે પ્રેયર મીટિંગ કરીશું અને સવારે પવિત્ર આત્મા માંગીશું. મને હમણાં જ જોઈએ છે. અને પ્રભુ જો મને હજી વેટ કરવા કે હજી મારે ફૂલ થવું છે, હજી મારે કંઈક બાબત એવી છે કે જે વચ્ચે અવરોધરૂપ છે, તો એ વસ્તુને આપણે કાઢી નાખવા માંગીએ છીએ. અને આજે જ આપણે પ્રભુ પાસે એ માંગીએ. આપણે બધા પોતાના ઘૂંટણ ઉપર આવી જઈએ અને પ્રભુ પાસે આ બાંધકામ માટે પ્રભુ પાસે